એમની દોસ્તી તો થઈ, વાતચીત પણ ચાલુ કરી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પિન્ટુ પ્રસાદને અંગ્રેજી આવડતું નહીં હતું અને આ ફિલિપાઇન્સની લિમ્બોજેનને પણ અંગ્રેજી નહોતું આવડતું. એ એની સ્થાનિક ભાષામાં વાત કરતી હતી. નમસ્કાર. અંકલેશ્વરમાં એક શાકભાજીની દુકાન ધરાવતા એક યુવકની લવ સ્ટોરી આજે તમારી સાથે શેર કરવી છે, કારણ કે આ યુવકની લવ સ્ટોરી અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે. એણે ફિલિપાઇન્સની એક છોકરી સાથે ફેસબુક પર મિત્રતા કરીને લગ્ન કરેલા છે. આની અંદર ઇમ્પોર્ટન્ટ વાત એ વાત સામે આવી છે કે ટેકનોલોજીનો જે વ્યાપ છે એ કેટલો બધો જબરજસ્ત વધ્યો છે. ટેકનોલોજીને કારણે આજે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે અને આજે ટેકનોલોજીને કારણે ધર્મના વાડા દૂર થઈ ગયા છે, ભાષાનું બંધન છે એ દૂર થઈ ગયું છે અને આરામથી કોઈ એકબીજાની સાથે વિદેશી છોકરીઓ સાથે પણ લગ્ન કરી શકે છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હમણાં છેલ્લા કેટલાક વખતથી આપણે જોઈએ તો ભારતના ઇન્ડિયન્સ જે છોકરાઓ છે એ વિદેશી છોકરીઓ સાથે લગ્ન કરવાનો એક ટ્રેન્ડ થયો હોય એવું લાગે છે, કારણ કે આ ઇન્ડિયન છોકરાઓ ફેસબુક ઉપર વિદેશી છોકરીઓ સાથે ચેટ કરે અને પછી એમાંથી પ્રેમ સંબંધ બંધાય અને લગ્ન કરવાના એકની અનેક બનાવો બન્યા છે. ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય, બધી જગ્યાએ એવા બનાવો, આવા પ્રસંગો બન્યા છે કે જેની અંદર વિદેશી છોકરીઓ ભારત આવીને લગ્ન કરેલા છે. આજે આવી જ એક લવ સ્ટોરી તમારી સાથે શેર કરીશ. અંકલેશ્વરની અંદર એક પિન્ટુ પ્રસાદ નામનો છોકરો છે, એ 22 વર્ષનો છે અને એ શાકભાજી વેચવાનો ધંધો કરે છે. આમ તો એ ITI ભણેલો, પણ એને થોડો સમય કારખાનામાં નોકરી કરી પણ મજા નહીં આવી, એટલે એણે પોતાના પિતાની શાકભાજીની દુકાન હતી એ સંભાળી લીધી અને એણે ફેસબુક ઉપર એ મિત્ર બનાવવાનું ચાલુ કર્યું. એમાં એને ઘણી બધી એશિયન છોકરીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, પણ એની અંદર એક છોકરી સાથે એનું ચેટિંગ ચાલુ થયું. એનું નામ છે લિમ્બોજેન બોગડિયા. આ લિમ્બોજેનની સાથે આ પિન્ટુ પ્રસાદે વાર્તાલાપ ચાલુ કર્યો, એની સાથે દોસ્તી ચાલુ કરી. હવે સ્વાભાવિક વાત છે કે અત્યારે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયાની અંદર ફેક આઈડી એટલી બધી છે કે કોઈને પણ ડર લાગે કે ભાઈ આ જેની સાથે વાતચીત કરી રહ્યા છે એ ખરેખર સાચી વ્યક્તિ છે કે ફેક છે. પણ આ પિન્ટુ પ્રસાદને પણ એવું જ લાગતું હતું કે આ કોઈ ફેક આઈડી પર કોઈ છોકરી મારી સાથે વાત તો નથી કરતી ને. પરંતુ એણે ધીમે ધીમે બધી તપાસ કરી તો એને એવું લાગ્યું કે ના, જે ફિલિપાઇન્સની જે છોકરી છે એ રિયલ છોકરી છે. હવે આ પિન્ટુ પ્રસાદ 22 વર્ષનો છે, પણ લિમ્બોજેન છે એ 24 વર્ષની છે. પિન્ટુ ITIનું ભણેલો છે 12 પછી, અને આ લિમ્બોજન છે એણે હોટલ મેનેજમેન્ટની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે અને ત્યાં આગળ બિસાવા કરીને એક ગામ છે ફિલિપાઇન્સની અંદર, ત્યાં આ લિમ્બોજન રહે છે અને એ હોટલની અંદર મેનેજર છે. એમની દોસ્તી તો થઈ, વાતચીત પણ ચાલુ કરી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે પિન્ટુ પ્રસાદને અંગ્રેજી આવડતું નહીં હતું અને આ ફિલિપાઇન્સની લિમ્બોજેનને પણ અંગ્રેજી નહોતું આવડતું. એ એની સ્થાનિક ભાષામાં વાત કરતી હતી, પરંતુ ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં વાત કરતા હતા. પણ એમને સૌથી મોટું આશીર્વાદરૂપ બન્યું ગૂગલ ટ્રાન્સલેટ. જે ભાષાની અંદર આ લિમ્બોજેન લખતી હતી એનું ટ્રાન્સલેશન કરીને પિન્ટુ પ્રસાદ સમજતો હતો અને એ પિન્ટુ પ્રસાદ જે લખતો હતો એ લિમ્બોજેન એનું ટ્રાન્સલેટ કરીને સમજતી હતી. પિન્ટુ પ્રસાદે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમારે ઘણી વખત અમે વાત કરતા હતા તો ટ્રાન્સલેટ કરીને અમારું કોમ્યુનિકેશન થતું હતું, પણ એની અંદર ઘણી વખત ગેરસમજ બી ઊભી થતી હતી, કારણ કે તમે જે વાત તમારી ભાષામાં કહેવા માંગતા હો પણ ઘણી વખત ટ્રાન્સલેટ કરો ત્યારે એનો આખો અર્થ બદલાઈ જતો હોય.
પરંતુ અમને એવું લાગતું કે આની અંદર કંઈ વિવાદ ઊભો થઈ રહ્યો છે, તો અમે અમારું બંનેનું એવું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે એ જે વાત હતી એ અમે વિવાદને ત્યાં જ કાપી નાખતા હતા અને અમે આગળ વધતા હતા. એ વિવાદની અંદર અમે ઊંડા ઉતરતા જ નહીં હતા કે ઓકે કંઈક હશે. હવે જ્યારે મીડિયાએ એમ પૂછ્યું કે તે ભાઈ પ્રપોઝ ક્યારે કર્યું, તો પિન્ટુ યાદવે એમ કીધું કે મેં જ્યારે બધી રીતના મને ખાતરી થઈ ગઈ કે આ લિંબોજન અસલી છે, તો એક દિવસ મેં એની પાસે એના ઘરનું એડ્રેસ માંગ્યું, તો એણે મને એડ્રેસ મોકલ્યું અને મેં અંકલેશ્વરથી એને ગિફ્ટ કુરિયર કરી. અને એ ગિફ્ટની અંદર ઘણું બધી વસ્તુ હતી અને એની અંદર મેં પ્રપોઝ બી કરી દીધેલું હતું. તો એ ગિફ્ટ જ્યારે એને મળી ત્યારે એટલી બધી ખુશ થઈ ગઈ અને એ વિડીયો કોલ કરીને મારી સાથે ખુશી વ્યક્ત કરી અને ત્યારે જ એને વિડીયો કોલની અંદર જ મને હા પાડી દીધું કે યસ આઈ વિલ મેરી વિથ યુ. એ પછી પિન્ટુ પ્રસાદ તો મૂળ બિહારનો છે અને એના પરિવારમાં વાત કરી કે ભાઈ મારે આવી રીતના એક છોકરી સાથે લગ્ન કરવાના છે. તો એના પિતાએ આ જે ફિલિપાઇન્સની છોકરી છે લિંબોજેન, એણે એના પિન્ટુના પિતા સાથે બી વાત કરી અને એ ટ્રાન્સલેશન કરીને પિન્ટુએ આખી વાત સમજાવી. તો પિન્ટુના પરિવાર તો રાજી થઈ ગયા. હવે બીજી તરફ આ જે લિંબોજનના પરિવારવાળા હતા એણે એમ કીધું કે જો તમારે મેરેજ કરવા હોય તો તમારે ફિલિપાઇન્સ આવવું પડશે. તો પિન્ટુ ફિલિપાઇન્સ ગયો અને એણે 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. એ ત્યાં 6 મહિના રહ્યો, લિંબોજનની સાથે ફર્યો, ઘણી બધી રેસ્ટોરન્ટમાં જમ્યો, એણે ત્યાં ઇન્ડિયન ફૂડ બી ખાધું અને 6 મહિના પછી લિંબોજનને અને એના પરિવારને પણ લાગ્યું તો ત્યાં જ એ લોકોના મેરેજ થઈ ગયા. એ પછી લિંબોજનના પરિવારે પિન્ટુને એવો આગ્રહ કર્યો કે તમે ઇન્ડિયા શું કામ પાછા જાઓ છો, અહીંયા આગળ ફિલિપાઇન્સમાં જ રહી જાઓ અને અહીંયા જ કોઈ નાનો મોટો ધંધો કરો. પરંતુ લિંબોજનને પોતાને જ ઇન્ડિયા આવવું હતું, કારણ કે એણે એમ કીધું કે મને પહેલેથી જ મારું એવું સપનું છે કે હું લગ્ન કરીશ તો કોઈ ઇન્ડિયન યુવકની સાથે જ કરીશ, કારણ કે હિન્દુ લગ્ન વિધિથી જે લગ્ન કરવામાં આવે છે એ મને બહુ જ પસંદ છે. એ પછી લિંબોજનને લઈને પિન્ટુ જ્યારે અંકલેશ્વરમાં આવ્યો, તો અંકલેશ્વર તો થોડુંક નાનો વિસ્તાર છે પણ તો બી લોકોને વાતની ખબર પડી ગઈ કે આ ફિલિપાઇન્સની છોકરીને લગ્ન કરીને લાવ્યો છે. તો લગભગ 150થી 200 લોકો આ ફિલિપાઇન્સની છોકરીને અને પિન્ટુ પ્રસાદને જોવા માટે આવેલા હતા. હવે મીડિયાએ એમ પૂછ્યું કે જ્યારે તું ફિલિપાઇન્સ ગયો ત્યારે આ લિંબોજનનું રિએક્શન શું હતું. તો આણે કીધું પિન્ટુ પ્રસાદે કે હું જ્યારે એરપોર્ટ ઉપરથી ફિલિપાઇન્સ ઉતર્યો તો લિંબોજેન એના ફેમિલીની સાથે મને લેવા આવી હતી અને એના હાથની અંદર ઇન્ડિયન ફ્લેગ હતો અને એણે મને જ્યારે એરપોર્ટ પર જોયો તો એ રીતસરની ત્યાં કૂદવા માંડી, ડાન્સ કરવા માંડી. તો આજુબાજુના એરપોર્ટના લોકો બી જોતા રહી ગયા કે આ છોકરી શું કરે છે. અને એ પછી એટલી બધી પાગલ થઈ ગઈ કે એ દોડતી આવી અને મને ભેટી પડી અને અમે બંને રડ્યા બી ખરા, એવી વાત પિન્ટુ યાદવે કરી. એ પછી એણે મીડિયાએ એને એમ પૂછ્યું કે તું હવે બાકીનું લગ્ન જીવન ક્યાં વિતાવવાનો છે. તો એણે એમ કીધું કે હમણાં 1 વર્ષ તો ઇન્ડિયામાં જ રહીશું અંકલેશ્વરમાં અને એ પછી 1 વર્ષ પછી ફિલિપાઇન્સ જવાનો પ્લાનિંગ છે. ત્યાં આગળ જો એવું હશે તો કંઈક બિઝનેસ કરીશ, નહીં તો પછી પાછો ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે મારા આંટા ફેરા ચાલુ રહેશે, એવી વાત કરી. પણ આની અંદર મૂળ વાત એ છે કે આજે ગૂગલ ટ્રાન્સલેટ છે કે ટેકનોલોજી છે કે સોશિયલ મીડિયા છે, એને કારણે દુનિયા એકદમ સાવ નાના ગામડા જેવી થઈ ગઈ છે અને ઇઝીલી લોકો મળે છે. અને સૌથી સારી વાત એ છે કે આની અંદર કોઈ ધર્મના વાળા નથી આવતા, કોઈ ભાષાનો પ્રોબ્લેમ નથી આવતો, કશું જ આવતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.